તમે એક જ ટાઈપનો પુલાવ ખાઈને બોર થઈ ગયા હોય તો આજે તમારી સાથે અલગ રીતે એકદમ ટેસ્ટી અને સ્વાદમાં અને દેખાવમાં સુપર ટેસ્ટી એવો ચણા દાલ પુલાવ આજે હું તમારી સાથે શેર કરી રહી છું. જે પણ ખાશે એનું દિલ ખુશ થઈ જશે એટલો ટેસ્ટી આ પુલાવ બને છે. તો ચાલો તો ચણા દાલ પુલાવ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. તો તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. તો બાસમતી ચોખા જ તમારે લેવાના અને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ અને આ રીતે 20 થી 25 મિનિટ માટે પલાળી દેવાના. હવે મેં અહીંયા અડધો કપ જેટલી ચણા દાળ હલકા ગરમ પાણીમાં મેં પલાળી દીધી હતી 1 કલાક માટે. એ પણ એકદમ સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે પુલાવનો વઘાર કરવા માટે કડાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે સ્લાઇસમાં કટ કરી લચ્છા છૂટા આ રીતે પાડી દેવાના અને એકદમ સારી રીતે સાતળી લઈશું. તો બ્રાઉન જેવી અને ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરીને સાતળી લઈશું. હવે આપણે થોડા આખા મસાલા તો 10 થી 12 મરીના દાણા, 5 થી 6 લવિંગ, 1 ચક્રફૂલ ઉમેરી દઈશું, 2 તજના ટુકડા ઉમેરી દઈશું અને 1 ઇલાયચી આ રીતે ફોલીને ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 સૂકા લાલ મરચાં અને 3 થી 4 આ રીતે લીલા મરચાં ઉમેરી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે આદુ લસણની પેસ્ટ, તમે કોઈ પણ પુલાવ બનાવો તો લસણ આદુની પેસ્ટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી પુલાવનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ બધા આખા મસાલા આપણે શરૂઆતમાં નહીં ઉમેરવાના, પછીથી આ રીતે ડુંગળી સતળાઈ જાય પછી જ ઉમેરવાના જેથી ટેસ્ટ સારો એવો પુલાવમાં આવશે. હવે આપણે પલાળેલી ચણા દાળ ઉમેરી દઈશું અને તેલમાં આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહી આપણે સાતળવાની છે એટલે પુલાવનો ટેસ્ટ બમણો થઈ જશે. તો કોઈ પણ ચણા દાળ કે મગ દાળનો પુલાવ બનાવો ત્યારે તમારે આ રીતે બંને દાળને તેલમાં સાતળી લેવાની મસાલા સાથે, પછી જ તમારે પુલાવ બનાવવાનો. હવે એમાં 1 મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. જો ઓપ્શનલ છે ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરી શકો છો. અહીંયા 1 થી 1.5 ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને 1 નાની ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાનું છે. તો મસાલા સાથે ચણા દાળ એકદમ સારી રીતે સાતળી લેવાની. લગભગ 1 મિનિટ માટે આ રીતે સતળાઈ જાય એટલે આપણે પલાળેલા બાસમતી ચોખા પાણી નિતારી લેવાનું, પછી આ રીતે ઉમેરી દઈશું. તો એકદમ સારી રીતે ચોખાને પણ સાતળવાના છે. એકદમ હલકા હાથે મિક્સ કરવાના જેથી રાઈસ એકદમ સારો એવો આખો રહે અને તૂટી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એકદમ સારી રીતે સાતળી લીધું, મિક્સ કરી દીધું. હવે આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું. તો પાણીનો રેશિયો તમારે ખાસ ધ્યાન રાખવાનો. તો મેં અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે તો 2 કપ જેટલું પાણી અને અડધો કપ જેટલી ચણા દાળ છે તો 1/4 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. હું તમને ફરીથી સમજાવી દઉં. તો તમે 2 કપ ચોખા લો તો 4 કપ જેટલું પાણી લેવાનું અને 1 કપ ચણા દાળ લો તો તમારે અડધો કપ જેટલું પાણી લેવાનું. તો આ રીતે પાણીનો રેશિયો તમારે પરફેક્ટ રાખવાનો જેથી પુલાવ એકદમ સારો એવો બનશે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં હું અહીંયા 200 ગ્રામ જેટલું પનીર આ રીતે ક્યુબમાં કટ કરી લીધું છે અને એકદમ સારું એવું આપણે ઘીમાં સાતળી લઈશું. તો પનીરને હંમેશા ઘીમાં જ સાતળવાનું એટલે ટેસ્ટ બહુ સારો એવો આવે છે. હલકો બ્રાઉન જેવું પનીર થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. હવે એમાં આપણે ઉપરથી 1 નાની ચમચી હળદર ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એટલે 1 નાની ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરીને પનીર મસાલા સાથે કોટ થાય એ રીતે આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં અહીંયા પનીર કોટ કરી લીધા છે. હવે આપણે પુલાવ ચેક કરી લઈએ. તો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે અને નીચે ઘણું બધું પાણી છે. તો આ સ્ટેજમાં આપણે પનીર ઉમેરી દઈશું. જો પહેલેથી જ તમે પાણી સાથે પનીર ઉમેરી દઈશું તો પનીર એકદમ
ચવડ થઈ જશે અને ખાવામાં રબર જેવા લાગશે. તો આ રીતે આપણે પનીર ઉમેરવાના. ઉપરથી ડ્રાય થાય પછી જ આ સ્ટેજમાં પનીર ઉમેરી અને લગભગ 10થી 12 મિનિટ માટે થવા દઈશું. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને થવા દઈશું. તો અહીંયા 12 મિનિટ જેવું થઈ ગયું. તો તમે આ રીતે જોઈ શકો છો. આ રીતે ફોકની મદદથી એકદમ હળવા હાથે આ રીતે તમે ચેક કરી શકો છો. રાઈસ પણ એકદમ સારો એવો છૂટો છૂટો અને ચણાની દાળ પણ આ રીતે પ્રેસ કરીને તમારે ચેક કરી લેવાનું. તો એકદમ સારી રીતે રાઈસ અને ચણા બંને કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે આપણે રવા દઈશું. તો હવે આપણે એક સિમ્પલ રાયતું તૈયાર કરી લઈએ. તો 1 કપ જેટલું દહીં લીધું છે, સારી રીતે ફેટી લીધું. હવે એમાં મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરેલી, ઝીણા કટ કરેલા ટામેટા સાથે લીલા ધાણા ઉમેરી દઈશું. તો વેજીટેબલ્સ તમારે જે ઉમેરવા હોય તે તમે લઈ શકો છો. સાથે 1 નાની ટીસ્પૂન જેટલું મીઠું અને 1 નાની ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. એકદમ સિમ્પલ મિક્સ વેજ રાયતું તૈયાર કરી લીધું છે. તમે આ રાયતામાં વઘાર પણ કરી શકો છો. હું આ રીતે પ્લેન રાયતું બનાવી રહી છું. હવે 10 મિનિટ જેવું થઈ ગયું. હવે આપણે જોઈ લઈએ. એકદમ સારો એવો ટેસ્ટી અને ખાવાનું મન થઈ જાય એવો ચણા દાળ પનીર પુલાવ રેડી છે. ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો અને ખાવામાં બહુ ટેસ્ટી એવો. તમે આ પુલાવ બાળકોના લંચ બોક્સમાં કે તમે હસબન્ડના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હું અહીંયા રાયતા સાથે સર્વ કરી રહી છું. પાપડ કે તમે કોઈ ફ્રાઈમ સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. બહુ ટેસ્ટી એવો બને છે. તો એકદમ સિમ્પલ મસાલા સાથે આ પુલાવ બનીને રેડી થાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી પુલાવ બનીને રેડી છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો.